નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએમસી લેક્ચર 1 જેમાં આપણે વાત કરી હતી કે ભાઈ સંખ્યા લખતા અને વાંચતા શબ્દોમાં આપેલી હોય તો અંકમાં કેમ લખવી, અંકમાં આપેલી હોય તો શબ્દોમાં કેમ લખવી, સંખ્યા લખેલી આપેલી છે અંકની અંદર તો એને વાંચવી કેવી રીતે, આની ચર્ચા જે છે આપણે લેક્ચર 1ની અંદર કરવાની છે. તો સૌપ્રથમ પહેલાં તો સંખ્યાના લખાણ અને વાંચવા માટેની ટોટલ 2 મેથડ આવેલી છે. એમાં એક છે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ, જેને હિન્દુ અરેબિયન પદ્ધતિ કહેવામાં આવે છે, અને બીજી છે એ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. મતલબ 2 દેશો વચ્ચે જ્યારે તમારે આંકડાકીય માહિતી આપલે કરવાની હોય ત્યારે એ પદ્ધતિ વપરાય છે, અને ભારત દેશની અંદર જ જ્યારે તમારે આંકડાકીય માહિતી આપલે કરવાની હોય ત્યારે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ વપરાતી હોય છે. હવે આની અંદર તમારે ખાસ યાદ રાખવું પડશે કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ એ હોય. એમાં ખાસ કરીને તમારે યાદ એ રાખવાનું છે કે અહીંયા 2 વસ્તુ આવશે. દશક અને એકમ જે છે એ 2 ભેગા આવશે. 100 જે છે એ પોતાની મેળે આવશે. અહીંયા 1000 અને 10,000 જે છે એ સાથે આવશે. જ્યારે પણ સંખ્યા વાંચવાની થાય કે લખવાની થાય ત્યારે 1000 અને 10,000 જે છે એ બંને એકબીજાની સાથે આવશે. એવી જ રીતે લાખ અને 10 લાખ પોતાની સાથે આવશે, 2 ભેગા હશે. કરોડ અને 10 કરોડ 2 ભેગા હશે. ભારતીય સંખ્યા લેખન પદ્ધતિની અંદર જ્યારે આંકડા લખવામાં આવે છે ત્યારે એની અંદર અલ્પવિરામ મૂકવામાં આવે છે, અને એ અલ્પવિરામ ક્યાં મૂકવામાં આવે છે તો શરૂઆતના 3 અંક પછી 1, 2, 3 અંક પછી જે છે અલ્પવિરામ મૂકવામાં આવે છે. પછીના દરેક 2 અંક પછી અલ્પવિરામ મૂકવામાં આવતા હોય છે. મતલબ શરૂઆતના 3 અંક 1, 2, 3 પછી અલ્પવિરામ, પછીના દરેક 2 અંક પછી અલ્પવિરામ મૂકવામાં આવતા હોય છે. હવે માની લો કે એક્ઝામ્પલ સ્વરૂપે કોઈ આંકડાકીય સંખ્યા તમને આપેલી છે અને તમને વાંચતા નથી આવડતું, તો એના માટે શું કરવાનું? તો એક્ઝામ્પલ લઈએ આપણે. માની લો કે આવી કોઈ સંખ્યા તમને આપેલી છે 1, 2, 1, 0, 3. તો આ સંખ્યાને આપણે વાંચવી છે, તો વાંચવી કેવી રીતે? તો પહેલાં એક કામ કરવું, ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકો. કેવી રીતે અલ્પવિરામ મૂકવાનો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ? તો કે પહેલો, બીજો 3 અંક પછી અલ્પવિરામ, પછી 2 અંક પછી પાછો સંખ્યા હોય તો અલ્પવિરામ હોય. દરેક વખતે 2 અંક પછી અલ્પવિરામ મૂકવાના હોય. અલ્પવિરામ મૂક્યા પછી એને કોષ્ટકની અંદર લખીએ. તો પહેલો અંક આવે છે એકમના સ્થાને 3, તો આપણે અહીંયા લખીએ 3. પછી આવે છે 0, તો 0. પછી આવે છે 1, તો 1 લખીએ. પછી આવે છે 2, પછી આવે છે 1. આવી રીતે કોષ્ટકની અંદર આપણે એને ભરી દઈએ. અહીંયા આવી જશે અલ્પવિરામ. હવે 2 ખાના ભેગા વાંચવાના, આ 2 ખાના જે છે એને સાથે વાંચવાના. તો 1 અને 2 ભેગા થાય તેને શું કહેવાય? 12. તો 12 લખો. હવે કયા સ્થાન ઉપર છે? તો કે 1000 અને 10,000. બેમાં કોમન શબ્દ કયો આવે? તો કે 1000. તો અહીં લખી શકાય 12,000. પછી 100મા સ્થાને જે સંખ્યા છે એને સિંગલ એકલ જ રાખવાની. એટલે અહીંયા કોણ છે? તો કે 1, 1 એટલે 1. એટલે લખાય 100, કેમ કે 100ના સ્થાન ઉપર છે. અને પછી એકમ અને દશકની સાથે ભેગી સંખ્યા જે છે વાંચવાની, એની સાથે વાંચવાની. તો 0, 3 એટલે ખાલી 3 જ લખાય. તો અહીંયા લખી નાખો 3. તો આવી રીતે જે છે કોઈ પણ સંખ્યાને તમે વાંચી શકો છો સરળતાથી. આનું તમે પ્રેક્ટિસ કરો તો આની મદદથી તમે ઘણી બધી સંખ્યાઓ જે છે ન આવડતી હોય, મોટી સંખ્યા, નાની સંખ્યા, એ તમે શબ્દોની અંદર પણ શીખી શકો છો. એ સંખ્યાને શબ્દોમાં આપેલી હોય તો અંક 8, 3, 4, 0. આ સંખ્યાને આપણે શબ્દોમાં લખવી છે અથવા તો એ સંખ્યાને વાંચવી છે, તો કેવી રીતે વાંચી શકાય? તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ છે. તો સૌપ્રથમ પહેલાં આપણે એને અલ્પવિરામ મૂકીશું. તો 3 સંખ્યા પછી અલ્પવિરામ આવે. 1, 2, 3 પછી અહીંયા આવી જશે અલ્પવિરામ. પછી આગળ દરેક વખતે 2 સંખ્યા પછી અલ્પવિરામ મૂકવાના હોય, કારણ કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ છે એટલા માટે. હવે જો આ સંખ્યાને આપણે કોષ્ટકની અંદર મૂકવાનો પ્રયત્ન કરીએ તો પહેલાં એકમના સ્થાને આવે છે 0,
પછી આવે છે 4, પછી આવે છે 3, પછી આવે છે 8. અહીંયા કંઈ નથી તો 0. હવે જુઓ આ બે ખાનાને ભેગા વાંચવાના હજારના સ્થાન ઉપર છે તો 0, 8 એટલે ખાલી 8 વચાય. કયું સ્થાન છે તો કે 1000. કયું સ્થાન છે 1000. તો અહીં લખી શકાય 8000. પછી આ જે સ્થાન છે 3નું એને સિંગલ જ વાંચવાનું તો કે 300. એટલે અહીંયા આવી જશે 300. અને આ બેને ભેગું વાંચવાનું 4 0 એટલે 40 થયા. તો એ લખી શકાય કે 40. ક્લિયર એટલું બધાને? ઓકે. હવે માનો કે તમને શબ્દોમાં આપેલું હોય તો અંકમાં પણ તમને લખતા આવડવું જોઈએ. તો એના માટે આપણે પ્રેક્ટિસ કરીએ. પણ એની પહેલાં તમારા માટે હોમવર્કની અંદર એક સંખ્યા આપું છું જેને તમારે શબ્દોમાં લખવાની છે અને આની અંદર કોમેન્ટ કરવાની છે. 1 2 0 0 3 0 આ હોમવર્કમાં છે. આને તમારે શબ્દોમાં લખી અને મોકલવાની છે. હવે આપણે પાસે અહીંયા બે પ્રશ્ન બીજા છે કે લખેલું છે 30,822. આને આપણે અંકની અંદર લખવા છે. તો અંકની અંદર લખતા પહેલાં આપણે જોઈએ કે એને કેવી રીતે કોષ્ટકની અંદર ગોઠવી શકાય. તો પહેલો શબ્દ અહીંયા જે છે એ છે 30,000. મતલબ આપણે કોષ્ટકમાં ગોતવાનું 1000નું સ્થાન. તો કે 1000નું સ્થાન ક્યાં છે તો કે અહીંયા 1000નું સ્થાન છે. તો 1000ના સ્થાનની અંદર કોષ્ટકની અંદર આપણે અહીંયા લખીએ 30. એટલે અહીંયા આવી ગયું 30,000. પછી આવે છે 800. પાછળ આવે છે 100નું સ્થાન. તો 100મું સ્થાન ક્યાં છે અહીંયા એની અંદર લખીએ આપણે 8 કારણ કે 800 છે એટલે અહીંયા લખીએ 8. અને ત્યાર પછી આવે છે 22. 22 મતલબ 2 બગડા. એ લખી નાખીએ અહીંયા 2 બગડા. હવે 3 સંખ્યા પછી અલ્પવિરામ આવે તો 1 2 3 પછી અલ્પવિરામ. તો આપણી પાસે સંખ્યા શું બની અહીંયા તો કે આપણી સંખ્યા જે બની છે એ છે 30,822. 30,822. એવી જ રીતે તમે બીજી સંખ્યા જે આપેલી છે એ પણ જોઈએ. કોષ્ટકની અંદર મૂકી અને આપણે એનો જવાબ ગોતીએ. અંકમાં કેમ લખી શકાય તો કે 5 લાખ. તો અહીંયા લાખનું સ્થાન છે એની અંદર આપણે મૂકીશું 5 લાખ. તો અહીંયા આવી જશે ખાલી 5. હવે આવે 6,000. 1000ના 2 ખાના છે 10,000 ને 1000. એમાંથી આપણે એક ખાનાની અંદર મૂકવાનું છે. ખાલી 6,000 કીધું છે તો 10,000ના સ્થાને કાંઈ નથી તો 0. અહીંયા આવી જશે 6. હવે આવે 100નું સ્થાન. તો 100માં કેટલા કીધા 2. 200. 200 મતલબ 2. અને ખાલી આપી દીધા આપણે અહીંયા 2. એકમ અને દશક ઉપર 2 આપ્યા છે તો દશક ઉપર કાંઈ નથી તો અહીંયા આવી જશે 0 અને એકમ ઉપર આવી જશે 2. તો આપણી પાસે સંખ્યા શું બની તો જુઓ 3 અંક પછી અલ્પવિરામ મૂકવાનો 1 2 3 પછી અલ્પવિરામ પછી 1 2 પછી અલ્પવિરામ. તો અહીંયા આવશે સૌપ્રથમ જવાબ બનશે આપણો 5 પછી અલ્પવિરામ પછી 0 6 અલ્પવિરામ પછી 2 0 2. આવી રીતે જે છે આપણને જવાબ મળે છે. તમારા માટે શબ્દોની અંદર એક સંખ્યા લખું છું જે તમારે હોમવર્કની અંદર કરવાની છે અને કોમેન્ટ કરવાની છે કે એનો અંકની અંદર એનો જવાબ શું આવે છે. તો તમારી સામે પ્રશ્ન આવી ગયો છે 13,303. આને અંકની અંદર લખો અને મને કોમેન્ટ કરો. પાઠ આના પછીનો બીજો પાઠ જે બનાવીશ એની અંદર આવશે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ.